40 દિવસ કોમામાં રહ્યું બાળક। 40 દિવસ બાદ ખોલી બાળકે આંખ। 40 દિવસ સુધી મોતને આપી માત। બાળકને જોઈને રડી રહેલી આ મહિલા તેની માતા નથી, પણ એક ડોક્ટર છે। ડોક્ટર પોતે એટલા માટે રડી રહ્યા છે કેમ કે આ શિશુએ 40 દિવસો સુધી મોતને માત આપી। તેથી જ તેને કહેવાય છે મિરાકલ બેબી। નવેમ્બર 2018 ને દિવસે શિશુનો જન્મ થયો। જન્મ બાદ આ શિશુ રડ્યું નહીં, કારણ તે કોમામાં સરી પડ્યું હતું। ગ્રામીણ હોસ્પિટલથી તેને મોટી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું। સરકારી હોસ્પિટલમાં તેને લઈ તો જવાયું, પરંતુ તેના જીવવાની આશા ખૂબ જ પાંખી હતી। योगिता नावाची जी माता आहे, तिच्या बाळाला टोकावड्यावरून रेफर केलं होतं। ते बाळ तिथे रडलं नव्हतं। त्याच्यानंतर ते इथं आल्यानंतर आपण त्याला रिसस्किटेट केलं, सगळा औषधोपचार केला। ते जवळपास 15 ते 20 दिवस अनकॉन्शियस होतं। त्यानंतर आता दूध वगैरे पिते। बाळाची कंडिशन एकदम चांगली झालेली आहे। आपल्या सगळ्या आमच्या टीमच्या मेहनत घेऊन आम्ही त्याला एकदम व्यवस्थित केलेलं आहे। आता तो बाळ स्वतः दूध पिऊ शकतो आणि आज आमच्या सगळ्या टीममुळे आम्ही त्याला आज डिस्चार्ज करू शकतो। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ખાસ વાત એ છે કે આ હોસ્પિટલમાં 50 બાળકોને રાખવાની વ્યવસ્થા છે અને આ 50 બાળકોની સારવાર માટે માત્ર એક જ ડોક્ટર છે। છતાં યોગિતા હિરવા નામની આદિવાસી મહિલાના આ બાળકની ડોક્ટર અને નર્સોએ મળીને સારવાર કરી અને તેણે 40 દિવસો બાદ આંખ ખોલી। त्यांच्या आईवडिलांची आर्थिक परिस्थिती नसल्यामुळे ते पुढे मोठ्या हॉस्पिटलला घेऊन जाऊ शकले नाही, जसं JJKEM, आणि वेळेवर त्याला सगळी ट्रीटमेंट भेटली। जसं त्यांनी भरपूर वेळा रक्ताच्या उलट्या केल्या होत्या, तर त्याला आम्ही ब्लड ट्रान्सफ्युजन दिले भरपूर, जे कुठे अवेलेबल नसून पण आम्ही भरपूर रिक्वेस्ट करून आणले होते। आणि त्याला हायर अँटीबायोटिक्स दिले गेले होते, जे आपल्याकडे उपलब्ध नव्हते, पण ते मी आणि डॉक्टर रोकडे यांनी स्वतः आणले। आणि आता या बाळाची कंडिशन इम्प्रूव्ह झाली आहे। 40 દિવસો સુધી દવાઓ અને ઇન્જેક્શન સમેત વિવિધ સારવારનો સામનો કરનારા આ બાળકના માતા પિતાએ પણ તેની આશા છોડી દીધી હતી। જો કે તેમની સાથે હવે ડોક્ટરોએ પણ માન્ય કર્યું કે દવા અને દુઆ મળી જાય તો મેડિકલ જગતમાં ચમત્કાર સર્જાય છે। બ્યુરો રિપોર્ટ TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।